જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કહેવાય છે કે જ્યાં જ્યાં શિવજી હોય ત્યાં ત્યાં નંદી પણ સાથે હોય જ. શિવ મહાપુરાણ અનુસાર શિવજીની સાથે નંદીને પણ પૂજવામાં આવે છે. કહેવાય છે કે મહર્ષિ શિલદ નામના એક મહર્ષિએ ખૂબ તપ કર્યા હતા અને ત્યારે તેમને ત્યાં એક બાળક જન્મ લીધો. બાળક નાનો હતો ત્યારથી ખૂબ તપમાં તલ્લીન રહેતા. કોઈ પૂછે તો કહે શિવ સત્ય છે, શિવ હી સત્ય હૈ. એક વખત ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું, અમૃતા, ભક્તિ અને એક અનોખું વ્યક્તિત્વ. અને કહેવાય છે બસ એ જ ક્ષણથી ભગવાન એ બાળકને નંદી તરીકે સ્વીકારે છે. જ્યાં જ્યાં ભગવાન શિવજીનું મંદિર હોય ત્યાં ત્યાં તે શિવજીની સામે મુખ કરીને નંદી પણ બેઠા હોય છે. ભક્તિમાં ખૂબ શક્તિ છે. ભક્તિ તમને એક દિવસ સારા કરતાં વધારે સારા પરિણામ તરફ ચોક્કસ લઈ જાય છે.